ના નેતૃત્વમાં આજે સેવા સંકલ્પ અને સમર્પણના 2 વર્ષ પૂર્ણ કરીને આજે ગુજરાતને વિકાસની હરણફાળ તરફ ભરીશ. મિત્રો, રાજ્યના પંચાયત વિભાગ તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, તેમજ માર્ગ અને મકાન વિભાગ, વિજ્ઞાન અને પ્રાયોગિક વિભાગના જુદા જુદા સ્વર્ગના પસંદગી પામેલ 581 ઉમેદવારોના નિમણૂક પત્ર એનાયત કરવાના તથા ભૂગર્ભ ગટર સફાઈ માટેના સાધનોના વિતરણ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના મૃદુ, મક્કમ અને નિર્ણાયક આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું આ પ્રસંગે આપણે સ્વાગત કરીએ. અમારા માન્ય મંત્રીશ્રી નાણાં વિભાગ શ્રીમાન કનુભાઈ દેસાઈજી, અમારા જગદીશભાઈ મકવાણાજી દંડકશ્રી, શ્રીમતી મીરાબેન પટેલ મેયર શ્રી ગાંધીનગર, શ્રી રાજકુમારજી મુખ્ય સચિવ શ્રી ગુજરાત રાજ્ય, શ્રી પંકજભાઈ જોશીજી, શ્રી M.K. દાસજી, શ્રીમતી મોના ખંદારજી, શ્રી અશ્વિની કુમારજી, શ્રી A.K. પટેલજી તથા મંચ પરના બિરાજમાન અન્ય મહાનુભાવો અને જિલ્લાઓમાંથી હાજર રહેલ મહાનુભાવો તેમજ અત્રે ઉપસ્થિત આપ સૌ અધિકારીશ્રીઓ, કર્મચારીઓ અને પ્રેસ મીડિયાના ભાઈઓ બહેનો તેમજ જેમના માટે આ કાર્યક્રમનું આયોજન થયું છે તેવા આજે નિમણૂક પામનાર તમામ કર્મયોગી ભાઈઓ બહેનો તેમજ તેમની સાથે હાજર વાલીઓનું પણ અંતઃકરણપૂર્વક મિત્રો સ્વાગત કરું છું. મિત્રો, આજે જે રીતે દેશ વિકસિત ભારતના સંકલ્પ સાથે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પણ વિકાસના 2 વર્ષ પૂરા કરીને આજે 3જા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે શુભ શરૂઆત આપના જેવા છેવાડેને વ્યક્તિની સેવા કરનારા 581 જેટલા યુવાનોને આજે નિમણૂક એનાયત પત્ર આપણે આપવા જઈ રહ્યા છીએ. આપ સૌ આવનારા ગુજરાતના વિકાસ માટે, છેવાડાની વ્યક્તિ માટે, પાયાની જરૂરિયાતવાળા વ્યક્તિઓને મદદરૂપ થઈને આપના જીવનમાં આગળ વધો એવી શુભેચ્છાઓ પાઠવું છું. થેન્ક યુ. માન્ય મંત્રીશ્રી, આપના સ્વાગત સંબોધન અને આપની શુભેચ્છાઓ માટે અમે પણ આપનો આભાર માનીએ છીએ. આજે જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિ છે ત્યારે શ્રી રાજકુમાર મુખ્ય સચિવશ્રીને વિનંતી કરીએ છીએ કે આપ માનનીય મુખ્યમંત્રીશ્રીનું પુષ્પથી સ્વાગત કરશો. ધન્યવાદ. સર્વે મંચસ્થ બિરાજમાન મહાનુભાવોનું સ્વાગત કરવા અમે અતિ ઉત્સુક છીએ. ધન્યવાદ. દરેક મહત્વપૂર્ણ સફર એ અનુભવો અને સફળતાનો ખજાનો હોય છે. હવે આજે મહત્વપૂર્ણ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રી અને સર્વે મહાનુભાવોને વિનંતી કરીશું કે આપ આદરણીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં જે 2 વર્ષ સફળ સફરના પ્રતીક છે તેવા પુસ્તકનું વિમોચન કરશો. માનનીય મુખ્યમંત્રીશ્રી અને સર્વે મહાનુભાવો તેમાં જોડાશે. આવો આ ક્ષણને આપણે ખૂબ તાળીઓ સાથે વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. સેવા, સંકલ્પ અને સમર્પણ આ ફક્ત શબ્દો નથી, પરંતુ રાજ્યની વિકાસ યાત્રાના પ્રત્યેક તબક્કાને મજબૂત આધાર આપતી મૂલ્યવાન અનુભૂતિ છે.
ગુજરાતે છેલ્લા 2 વર્ષમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના મક્કમ અને સશક્ત નેતૃત્વ હેઠળ ઉત્તરોત્તર ઉન્નતિ કરી છે. તો આવો એક નજર કરીએ આ ગૌરવપૂર્ણ યાત્રાની ક્ષણોને માણતી ફિલ્મ પર, જે દર્શાવે છે આ 2 વર્ષના દ્રષ્ટિપૂર્ણ કાર્યનું સાક્ષાત્કાર. 2 વર્ષ સેવાના, 2 વર્ષ દ્રઢ સંકલ્પના, 2 વર્ષ સમર્પણના. પરિણામ ઉત્તમથી સર્વોત્તમ તરફ સતત ગતિ કરતું આપણું ગુજરાત. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોથી રાજ્યના જનની સુખાકારી માટે ગુજરાતે વિકાસની એક અનોખી મિસાલ કાયમ કરી છે. ગુજરાતે દુનિયાને બતાવ્યું છે કે ભારતના શહેરોમાં, ગામડાઓમાં કેટલા સામર્થ્ય પડ્યા છે. છેલ્લા 2 વર્ષમાં નીતિલક્ષી અભિગમે રાજ્યને પોલિસી ડ્રિવન સ્ટેટ બનાવ્યું છે. તો મને વિશ્વાસ છે કે 2047 સુધીમાં વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત થકી આપણે સૌથી વધારે લીડ કોઈ લે તો એ ગુજરાત લે, અને ગુજરાત હરમેશ દેશનું ગ્રોથ એન્જિન રહ્યું છે, રહેશે. ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને G20 મીટિંગોના સફળ આયોજનથી સરકારે દેશને બ્રાન્ડ ગુજરાતના દર્શન કરાવ્યા છે અને વિકસિત ગુજરાત એટ 2047 નો રોડ મેપ તૈયાર કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે. તો છેલ્લા 2 વર્ષમાં સુશાસન ક્ષેત્રે અનેક નવી પહેલોમાં, ઉર્જા સુરક્ષામાં દેશમાં ટોપ સ્ટેટ આપણું ગુજરાત, આવાસ નિર્માણમાં પણ દેશમાં અગ્રેસર છે. PMJY માં હેઠળ મળતી સહાય થઈ બમણી. અમદાવાદ મેટ્રો ફેઝ 2 નું લોકાર્પણ. વાત સુરક્ષાની હોય કે પછી સંવેદનાની, ટીમ ગુજરાતે રાજ્યમાં સુશાસનથી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખેડૂતની ખુશાલી બમણી કરવા રાજ્યના 76% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી મળી છે અને રાજ્યના 56 લાખથી વધુ ખેડૂતોને ₹6,300 કરોડથી વધુ રકમની સહાય મળી છે. ખેડૂતોને મળતી કરોડોની વ્યાજ સહાય અને કૃષિ પેદાશોને મળતા ટેકાના ભાવે જગતના તાતની ખુશીઓ બમણી કરી છે. અને સાથે નારી સશક્તિકરણ માટે છેલ્લા 2 વર્ષમાં નમો લક્ષ્મી યોજનાથી દીકરીઓનું શિક્ષણ થયું સુનિશ્ચિત. નમો સરસ્વતી સાધના યોજના બની વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનો વિશ્વાસ. નમો શ્રી યોજના થકી ગર્ભવતી મહિલાઓને મળી સહાય. નમો ડ્રોન દીદી યોજનાથી મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર. તો છેલ્લા 2 વર્ષમાં ગરીબોને ગરિમાપૂર્ણ જીવન આપવા માટે કરોડો શ્રમિકોને ભોજન વિતરણ અને લાખો પરિવારોને અનાજ વિતરણ થયું છે. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત છેલ્લા 2 વર્ષમાં 2500 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. તો ગુજરાતના યુવાનો માટે પણ છેલ્લા 2 વર્ષ રહ્યા યુથફુલ, જેમાં યુવાનોને રોજગારી આપવામાં અને સ્ટાર્ટઅપ રેન્કિંગમાં આપણું ગુજરાત દેશમાં પ્રથમ રહ્યું છે. રાજ્યમાં 22 જિલ્લાઓમાં 24 રમત સંકુલ કાર્યરત છે અને દેશમાં સૌપ્રથમ સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું યજમાન બન્યું આપણું ગુજરાત. અને હા, ગુજરાત માટે છેલ્લા 2 વર્ષ ગૌરવવંતી સિદ્ધિઓના પણ રહ્યા, જે અંતર્ગત યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને અમૃત સાંસ્કૃતિક વારસો જાહેર કરવામાં આવ્યો. કચ્છના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 3 સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સ્થાન. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમાં ટોપ અચીવર સ્ટેટ અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે હાઈએસ્ટ અચીવર સ્ટેટના એવોર્ડ્સથી સન્માનિત છે આપણું ગુજરાત. આ માત્ર આંકડા કે સિદ્ધિઓ નથી, આ છે 2 વર્ષ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અવિરત માર્ગદર્શન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રબળ ઈચ્છા શક્તિ અને પરિણામલક્ષી અમલના જ્વલંત ઉદાહરણો, જેના દ્વારા આપણું ગુજરાત અગ્રેસર છે અવિરત વિકાસ કૂચ તરફ. વિકસિત ભારત માટે કરીશું વિકસિત ગુજરાતનું નિર્માણ. જય જય
ગરવી ગુજરાત. આવો તાળીઓના ગુંજારવથી માનનીય મંત્રીશ્રીને 2 વર્ષના સફળ યાત્રા માટે આપણે અભિનંદન પાઠવીએ. હવે આજના વિશેષ અવસર પર આપણા ગુજરાત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈને તેઓના પ્રાસંગિક ઉદ્બોધન માટે આવકારીએ. સૌને નમસ્કાર. આપણા ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાની હેઠળની સેવા સંકલ્પ અને સમર્પણની 2 વર્ષની યાત્રામાં સામેલ થવા બદલ આપ સૌને અભિનંદન આપું છું અને આપણે સૌ આ વિકાસ યાત્રાને આગળ વધારીએ એવી વિનંતી અને શુભેચ્છા. આ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, ચીફ સેક્રેટરી हमारा साथी मंत्री श्री बचूभाई, चीफ सेक्रेटरी राजकुमारजी, मंच पर उपस्थित सर्वे महानुभाव और मोटी संख्या में उपस्थित आप भाईओ बहनों और निमणूक पामनारा नौकरी वांछो और साथ साथ एमनो परिवार आज जे रीते निमणूकना पत्रों अपाई रह्या छे एमने सौ प्रथम अपना देशना यशस्वी वडाप्रधान माननीय मोदीजीए 2001 गुजरातनी जे विकास यात्रा शुरू करी तेमां कर्मयोगीओनो विशेष फाळो उल्लेखीने एमणे कर्मयोगीओने आ आर्थिक उपार्जनનું साधन नहीं परंतु सेवाનું माध्यम છે. આપણે સેવા માટે નિમિત્ત બની રહ્યા છે. એ ભાવનાથી જો કાર્ય કરીશું તો સમાજની સાથે સાથે આપણે દેશની અને વિશ્વની પણ સેવા કરીને એક સારો સમાજનું નિર્માણ કરી શકીશું. એટલે જે લોકો આજે નિમણૂક પત્ર લેવા જઈ રહ્યા છે એમને શુભેચ્છા આપું છું અને સાથે સાથે એમના પરિવારને પણ શુભેચ્છા આપું છું કે એમને નોકરી લાયક શિક્ષણ આપીને નોકરી લાયક બનાવ્યા. જ્યારે ગુજરાત આજે માનનીય મોદીજીના કાર્યકાળથી 2001માં જ્યારે કચ્છના ધરતીકંપ પછી એમણે સુકાન સંભાળ્યું ત્યારથી ગુજરાતને વિકાસની અનેક સિદ્ધિઓ માટે એમણે નવા પ્રયોગો કર્યા. વાઇબ્રન્ટ ગુજરાત, રોજગારી અને રોકાણ મેળવવા માટે, ઉદ્યોગોના વિકાસ માટે કર્યું. શાળા પ્રવેશોત્સવ કર્યો. શાળા પ્રવેશોત્સવમાં વધુમાં વધુ બાળકો શાળામાં જાય અને દેશના સારા નાગરિક બની શકે જ્યારે સારું શિક્ષણ લીધું હોય. આવા અનેક પ્રયોગો પછી એમણે શહેરના વિકાસ માટે પણ મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના શરૂ કરીને એના અનેક આપણા ગુજરાતના જે શહેરો છે એ દુનિયાના શહેરોની સરખામણીમાં આવ્યા છે. ત્યારે આપણા યશસ્વી મુખ્યમંત્રી શ્રી આ વિકાસ યાત્રાને આગળ ધપાવી રહ્યા છે અને 2 વર્ષ પૂર્ણ કરવા બદલ મુખ્યમંત્રીશ્રીને પણ હું ખાસ અભિનંદન આપું છું અને આપણે સૌ સાથે રહીને આ વિકાસ યાત્રામાં જોડાઈને વધુને વધુ ગુજરાત 2047માં જ્યારે મોદીજીએ આખા વિશ્વમાં આપણા ભારતને નંબર 1 બનાવવાનો સંકલ્પ કર્યો છે ત્યારે ગુજરાત પણ એમાં પોતાનો સર્વશ્રેષ્ઠ ફાળો આપે એવી શુભેચ્છા અને વિનંતી સાથે વિરમું છું. આભાર. ભારત માતા કી જય. માન્ય મંત્રીશ્રી, આપના પ્રેરક ઉદ્બોધન માટે અમે પણ આપનો આભાર માનીએ છીએ. વિકસિત ગુજરાતને વધુ વિકાસશીલ બનાવવા સ્માર્ટ અને ઇનોવેટિવ વર્કફોર્સની સતત જરૂર છે અને આજે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, પંચાયત વિભાગ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિકાસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ હેઠળ 581થી વધુ ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવશે અને વિવિધ નગરપાલિકાઓને 15 જેટિંગ અને 24 ડીસિલ્ટિંગ મશીનનું વિતરણ કરવામાં આવશે. તો આવો નિહાળીએ આ વિકાસની દિશામાં લેવાયેલા પગલાંની એક દસ્તાવેજી ફિલ્મ. નોકરી કોઈ યુવાને સેવેલા ઉજ્જવળ ભવિષ્યના સપનાનું પ્રથમ પગલું છે અને આ નોકરી જો ગુજરાત સરકારમાં મળે તો જાણે યુવાનો માટે સોનામાં સુગંધ ભળે. કારણ કે આ એ જ ગુજરાત છે જ્યાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાયો નાખ્યો છે પ્રો પીપલ, પ્રો એક્ટિવ ગુડ ગવર્નન્સનો. અને આ એ જ ગુજરાત છે જ્યાં સ્વાંતઃ સુખાયની ભાવના સરકારી કર્મચારીને બનાવે છે કર્મચારીમાંથી કર્મયોગી. ગુજરાત સરકારમાં જોડાઈને રાજ્ય અને રાષ્ટ્રની સેવામાં પ્રતિબદ્ધ બનવાની આવી જ સ્વર્ણિમ ક્ષણ આવી છે ગુજરાતના પ્રતિભાશાળી યુવાનો માટે.
કારણ કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થવા જઈ રહ્યું છે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા 581 જેટલા ઉમેદવારોને નિમણૂક પત્રનું વિતરણ, જે અંતર્ગત માર્ગ અને મકાન વિભાગમાં મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2 સંવર્ગમાં જોડાઈ રહ્યા છે 73 ઉમેદવાર. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં અધિક મદદનીશ ઇજનેર સિવિલ સંવર્ગમાં જોડાઈ રહ્યા છે 278 ઉમેદવાર. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિકાસ વિભાગના આઈસીટી ઓફિસર સંવર્ગમાં જોડાઈ રહ્યા છે 31 ઉમેદવાર. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં 147 ઉમેદવાર જોડાઈ રહ્યા છે પ્લાનિંગ આસિસ્ટન્ટ તરીકે અને 52 ઉમેદવાર જોડાઈ રહ્યા છે સર્વેયર તરીકે. પ્રતિભાશાળી યુવાનો સરકારી નોકરીમાં ઉત્સાહભેર જોડાઈ શકે તે માટે રાજ્ય સરકારે ભરતીની એક સુઆયોજિત પરંપરા વિકસાવી છે, જે અંતર્ગત રાજ્ય સરકારે કેડર મેનેજમેન્ટને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. એક જ સાથે તમામ જગ્યાઓ ભરાઈ જાય અને ત્યારબાદ આવનારી યુવા પેઢી સરકારી નોકરીઓથી વંચિત રહે તેવું ન બને તે સરકારે સુનિશ્ચિત કર્યું છે. નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થાની સુરક્ષિત સફાઈ માટે અને શહેરી વિસ્તારમાં ભૂગર્ભ ગટર તથા ખાળ કુવા સંબંધિત સફાઈ સેવાની ફરિયાદ માટે રાજ્યના દરેક જિલ્લાની એક નોડલ નગરપાલિકાઓમાં ઇમરજન્સી સેનિટેશન રિસ્પોન્સ યુનિટ ESRUની રચના કરવામાં આવી છે. રાષ્ટ્રીય સેનિટેશન હેલ્પલાઇન નંબર 14420 અથવા લોકલ હેલ્પલાઇન નંબર પર ભૂગર્ભ ગટર તથા ખાળ કુવા સંબંધિત સફાઈ સેવા તેમજ ફરિયાદ માટે કોલ કરવામાં આવે ત્યારે ESRU ટીમ તેનો સમય મર્યાદામાં નિકાલ કરે છે. આ જ કાર્યક્રમના ભાગરૂપે સફાઈ કર્મીઓના કાર્યને વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત બનાવવાના હેતુથી ગુજરાત રાજ્યની 16 નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર સફાઈ માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ESRU માટે 9000 લીટરની ક્ષમતાના 15 જેટિંગ કમ સક્શન મશીનો તથા 20 લીટર ક્ષમતાના 24 ડિસિલ્ટિંગ મશીનોનું વિતરણ આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થઈ રહ્યું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનું આહ્વાન કર્યું છે. આ સ્વપ્નને સાકાર કરવામાં શ્રેષ્ઠ યોગદાન આપવાના સંકલ્પ સાથે વિકસિત ગુજરાતનો રોડમેપ તૈયાર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ત્યારે ગુજરાત સરકારમાં જોડાનાર યુવા શક્તિ અમૃતકાળને બનાવશે કર્તવ્યકાળ અને બનશે વિકસિત ગુજરાતનો સ્માર્ટ ઇનોવેટિવ વર્કફોર્સ. 2 વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના. અત્રે ઉપસ્થિત શ્રી જગદીશભાઈ મકવાણા, માનનીય નાયબ મુખ્ય દંડક શ્રી, ગુજરાત વિધાનસભાનું અમે સ્વાગત કરીએ છીએ. હવે છે ખાસ વેળા જ્યાં માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કેટલાક ઉમેદવારોને નિમણૂક પત્ર મળવાપાત્ર છે. સર્વપ્રથમ આમંત્રિત કરીએ છીએ શ્રી તુષાર રાજેશભાઈ દોંગાને. તેઓને માર્ગ અને મકાન વિભાગના મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2 માં નિમણૂક થઈ છે. હવે છે શ્રી રાહુલ હિંમતભાઈ હડિયા, મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2 માર્ગ અને મકાન વિભાગ. હવે આમંત્રિત કરીએ છીએ સુશ્રી શ્રુતિ ભરતભાઈ ધાનાણી, મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2, માર્ગ અને મકાન વિભાગ હેઠળ. હવે છે શ્રી વિકાસ પ્રવીણભાઈ જાદવ, મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2. હવે આમંત્રિત કરીએ છીએ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ આઈસીટી અધિકારી વર્ગ 2 શ્રી ભૌમિક જગદીશભાઈ પટેલ.
ત્યારબાદ છે સુશ્રી શિફાલીબેન વાલજીભાઈ ચૌધરી, આઈસીટી અધિકારી વર્ગ 2. હવે પંચાયત, ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઉમેદવાર સર્વપ્રથમ શ્રી નિખિલ કેશવભાઈ સભાયા, અધિક મદદનીશ ઇજનેર, સિવિલ વર્ગ 2. શ્રી રજત નરેન્દ્રભાઈ ગુજ્જર, અધિક મદદનીશ ઇજનેર, સિવિલ વર્ગ 3. હવે છે સુશ્રી દિશા પરેશભાઈ વંડરા, અધિક મદદનીશ ઇજનેર, વર્ગ 3. સુશ્રી શ્રેયાબેન અજીતભાઈ ચૌધરી, અધિક મદદનીશ ઇજનેર, વર્ગ 3. શ્રી જયેશકુમાર રજનીકાંત માસ્ટર, અધિક મદદનીશ ઇજનેર, વર્ગ 3. હવે છે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઉમેદવાર સર્વપ્રથમ છે શ્રી સતીશ ગૌતમભાઈ મહેરિયા, પ્લાનિંગ આસિસ્ટન્ટ, વર્ગ 3. સુશ્રી વિશ્વા ઉમેશભાઈ શેઠ, પ્લાનિંગ આસિસ્ટન્ટ, વર્ગ 3. સુશ્રી ખુશી શૈલેષભાઈ પટેલ, પ્લાનિંગ આસિસ્ટન્ટ, વર્ગ 3. શ્રી રાહુલ ઠાકોરભાઈ કાકલોતર, સર્વેયર, વર્ગ 3. સુશ્રી ઋતિકા બચુભાઈ ડિંડોળ, સર્વેયર, વર્ગ 3. સર્વે ઉમેદવારોને અભિનંદન. મહાનુભાવ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ હંમેશા સુશાસનને અને સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપી છે. આજે જ્યારે અનેક ઉમેદવારોને તેમના નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે અને વિકાસની યાત્રામાં વધુ એક પાસાનો ઉમેરો કરવામાં આવ્યો છે, ત્યારે વિવિધ નગરપાલિકાઓને પણ સક્શન અને ડિસિલ્ટિંગ મશીનો આપવામાં આવ્યા છે. ત્યારે આવો માનનીય મુખ્યમંત્રીશ્રીને તેઓના આશીર્વચન અને વિશેષ સંબોધન માટે ખૂબ તાળીઓ સાથે આવકારીએ. ભારત માતા કી જય તો બધાએ બોલાય હો. ઘણી વખત એમ થઈ જાય કે આપણે તો સરકારમાં જોડાઈ ગયા એટલે હવે પછી ભારત માતા કી જે કોઈ રાજકીય નથી નારો, એ દેશ પ્રેમ છે આપણો. જોરથી બોલાય ને, ભારત માતા કી. રાજ્ય સરકારના 2 વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના પરિપૂર્ણ થવાના અવસરે રાજ્ય સરકારમાં પસંદગી પામેલ ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત
મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી બચુભાઈ ખાબડ, શ્રી નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીજી, શ્રી એમ કે દાસ, અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, શ્રીમતી મોના ખંધાર, સચિવ શ્રી એ કે પટેલ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, ઉપસ્થિત અધિકારીગણ, સૌ નિમણૂક પામેલ ઉમેદવાર ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિનો ઇતિહાસ રચ્યો છે. ગુજરાતની જનતા જનાર્દને આ વિકાસની રાજનીતિને આપેલા પ્રચંડ સમર્થનની રચાયેલી આપણી રાજ્ય સરકારના શાસનના સેવાદાયિત્વના 2 વર્ષ આજે પૂર્ણ થયા છે. આપ સૌએ મૂકેલા વિશ્વાસનો અમે નતમસ્તક ઋણ સ્વીકાર કરીએ છીએ. આદરણીય મોદી સાહેબે આપેલા સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને આ 2 વર્ષ દરમિયાન સંનિષ્ઠપણે ચરિતાર્થ કરવાનો મેં અને મારી ટીમે પ્રયત્ન કર્યો છે. મોદી સાહેબે ગુજરાતના વિકાસને જે મજબૂત પાયો નાખ્યો છે તેને આગળ ધપાવવાનું સેવાદાયિત્વ અમે સંભાળ્યું છે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. તેમાં વિકાસની હરણફાળ ભરીને ગુજરાતને અગ્રેસર રાખવાનો આપણો નિર્ધાર છે. આદરણીય શ્રી મોદી સાહેબે વિકસિત ભારતના નિર્માણ માટે 4 મુખ્ય આધારસ્તંભ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણને પ્રાથમિકતા આપી છે. એમના જ પદચિહ્નો પર ચાલતા આપણે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટેની નેમમાં પણ જ્ઞાન આધારિત વિકાસ પર ફોકસ કર્યું છે. પથ અંત્યોદય, પ્રણ અંત્યોદય અને લક્ષ્ય અંત્યોદયના સૂત્રને અમારી સરકારે ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. જ્ઞાન એક મહત્વનો સ્તંભ એટલે યુવા શક્તિ છે. વિકસિત ભારતના નિર્માણમાં યુવા શક્તિની સહભાગિતા અને તેમના નવા વિચારોને જોડવા વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આગામી દિવસોમાં વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ્સ યોજાવાના છે. યુવા શક્તિના જોમ, જુસ્સા, નિર્ણય શક્તિ અને ધગશને રાજ્યના વિકાસમાં પણ જોડી શકાય તે માટે રાજ્ય સરકારની સેવામાં યુવાનોની ભરતીને આપણે પ્રાથમિકતા આપી છે. આ માટે ભરતી કેલેન્ડરનું આયોજન કરી આપણે એ મુજબ સ્પર્ધાત્મક પરીક્ષાઓથી વિવિધ વિભાગોમાં રોજગાર અવસર આપવાનો વ્યૂહ અપનાવ્યો છે. આજે એના પરિણામે રાજ્યની સેવામાં 580 જેટલી નવી યુવા શક્તિનું સામર્થ્ય મળ્યું છે. ટીમ ગુજરાતમાં હવે શહેરી વિકાસ, માર્ગ મકાન, પંચાયત અને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં અહીંયા યુવા શક્તિનું યોગદાન જનસેવા કાર્યમાં મળતું થશે. ગુજરાતમાં વિકાસની જે નવી દિશા ખુલી છે તેના પરિણામે લોકોની અપેક્ષાઓ વધી છે. લોકોને હવે ટાઈમલી ડિલિવરી અને ટ્રાન્સપરન્ટ ગવર્નન્સ જોઈએ છે. આ માટે રાજ્ય સરકારના વિભાગો પણ સજ્જ થાય છે. ઉચ્ચ કૌશલ્ય ધરાવતા પ્રોફેશનલ્સની સેવાઓ સરકારમાં મળે તેવી રીતે ભરતી પ્રક્રિયા પણ હાથ ધરાય છે. આજે આપણા માટે આનંદની એટલા માટે વાત છે, અહીંયા બેઠેલા જેટલાને આજે સરકારી સેવામાં લાગવાના છે એ કોઈને ક્યાંય લાગવક કરવા નહીં જવું પડ્યું હોય. કોઈને જવું પડ્યું છે? જોરથી તો બોલો. એટલે તમારી કાબિલિયતને પૂરેપૂરું કેવી રીતે આગળ વધારી શકાય એના માટેના સરકારના પ્રયત્ન છે. માનનીય વડાપ્રધાનશ્રીએ આ મોટી સિદ્ધિ જો મેળવી હોય તો ટ્રાન્સપરન્સી, કોઈ પણ ભરતી હશે તો એમાં ટ્રાન્સપરન્સી છે, એના માટે થઈને આ વિશ્વાસ વધ્યો છે. આજે ઘણા જૂના હોય તો અમને કહે કે ભાઈ એક નોકરી તો અપાઈ દો ગમે તેમ કરીને, તો અમે એટલું કોન્ફિડન્સથી કહીએ છીએ કે સીએમને પોતાના દીકરાને નોકરીએ રાખવો હોય તોય હવે શક્ય નથી.
આ ટ્રાન્સપરન્સી આવી છે. એટલે અમને અમારે જાત ઉપર વિશ્વાસ વધ્યો છે કે અમારે આમાં કોઈની લાગવગ ચલાવવાની થતી નથી. અને થાય છે, તમે જુઓ અત્યારે જે પણ નોકરી તમે જેને પણ પૂછશો એને એમને એમ ગપ્પુ મારી દે વસ્તુ જુદી છે, પણ ક્યાંય કરતા ક્યાંય કોઈની ભલામણથી કોઈ નોકરી મળતી નથી જ. આ એક મોટી માન્ય નરેન્દ્રભાઈએ જે વ્યવસ્થા ઊભી કરી છે અને એના પરિણામે આજે વિશ્વાસ પણ લોકોનો રોજ બરોજ માન્ય નરેન્દ્રભાઈ ઉપર વધતો ગયો છે. શહેરો અને ગામડાની સુવિધા સુખાકારીમાં આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તેમજ એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્ર સાથે વિકસિત ભારત વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે આપણે અગ્રેસર રહેવાનું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણની યોજનાઓ ગ્રામીણ વ્યવસ્થાના છેવાડાના માનવી સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે. પ્રજા કલ્યાણ યોજનાઓ 100% લાભ સામાન્ય માનવી સુધી સુપેરે પહોંચાડવામાં કર્મચારીઓનું યોગદાન ખૂબ જ મહત્વનું અને પાયારૂપ છે. આપ સૌ સક્રિય સહયોગથી વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત બનાવવાનું છે. 2047નું વિકસિત ગુજરાત કેવું હશે, ત્યારે કેટલા સ્કેલનો કેટલી સ્પીડનો વિકાસ હશે તેનું આગવું વિઝન કંડારતો રોડ મેપ પણ આપણે તૈયાર કર્યો છે. 2047માં વિકસિત ગુજરાત માટે લિવિંગ વેલ અર્નિંગ વેલનો ધ્યેય રાખ્યો છે. આ ધ્યેયને સાકાર કરવાની સાથે વધી રહેલા શહેરીકરણમાં ભૌતિક સુખ સુવિધાઓની સાથે લોકોના ઇઝ ઓફ લિવિંગ માટે શહેરોને માળખાકીય વિકાસ કરી રહ્યા છીએ. આ માટે આગામી 2 વર્ષમાં નગરપાલિકાઓમાં ક્લસ્ટર અભિગમથી વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બનાવવામાં આવશે. તેનાથી શહેરો તથા ગામડાઓમાં કચરાઓનો યોગ્ય નિકાલ થશે. શહેરોમાં ભૂગર્ભ ગટરના સુચારુ સંચાલન માટે આજે 16 નગરપાલિકાને ઇમરજન્સી રિસ્પોન્સ સેનિટેશન યુનિટ હેઠળ 15 જેટિંગ કમ સક્શન મશીન અને 24 ડિસિલ્ડિંગ મશીનની આપણે ફાળવણી કરી રહ્યા છીએ. આ ઉપરાંત નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત રાજ્યની તમામ નગરપાલિકાઓને ડોર ટુ ડોર કલેક્શન માટે સાધનોની ફાળવણી આગામી સમયોમાં કરવામાં આવનાર છે. શહેરની સ્વચ્છતા સફાઈમાં આ સાધનનો ઉપયોગી બનશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ 2047માં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ આપ્યો છે અને 2047 સુધીના આ સમયગાળાને કર્તવ્યકાળ કહ્યો છે. આપ સૌ રાજ્યના લોકોની સેવા કરવાની કર્તવ્ય નિભાવવાની તક કર્તવ્યકાળમાં મળી છે. આપ સૌ સામાન્ય ગરીબ વંચિત નાનામાં નાના માનવીના કલ્યાણ માટે સેવારત રહીને મોદી સાહેબે વિકસાવેલા ગુજરાત મોડેલને નવી વૈશ્વિક ઊંચાઈ 2047 સુધીમાં અપાવશો એવી શુભેચ્છાઓ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રોત્સાહન ભર્યા શબ્દો, આપની શુભેચ્છાઓ અને આપની ગરિમામય ઉપસ્થિતિ માટે અમે પણ સૌ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય મંત્રીશ્રીઓ અને સર્વે વિશિષ્ટ મહાનુભાવ હવે પ્રસ્થાન કરશે વિવિધ નગરપાલિકાને મળનાર જેટિંગ અને ડીસિલ્ટિંગ મશીનને લીલી ઝંડી આપી રવાના કરવા માટે. આવો ફરી એકવાર તેઓનો